તાજેતરમાં સુરત શહેરે દેશમાં સ્વચ્છતામાં નંબર 1 મેળવ્યો છે। તાજેતરમાં કતારગામ વિસ્તારમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, જ્યાં નૈયાઓએ વરઘોડામાં નાચી કૂદીને ફટાકડા ફોડ્યા હતા। ફટાકડા ફોડવાના કારણે રંગબેરંગી કાગળની પટ્ટીઓ ઉડવાથી રસ્તા ઉપર કચરો થયો હતો, જેથી વરઘોડામાં સામેલ થયેલા વડીલો અને કેટલાક યુવાનોએ રસ્તા ઉપર ફટાકડાના કચરાની સફાઈ કરી ડસ્ટબિનમાં નાખ્યા હતા અને લગ્નમાં શેરવાની અને સૂટબૂટ સાથે સજ્જ થયેલા યુવાનો અને વડીલોએ કરેલી સફાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શહેરીજનોને પ્રેરણા પૂરી પાડનારા આ વિડીયોને લઈ મેયર પ્રભાવિત થયા છે। આ વિડીયોને નિહાળી સુરતીઓને સફાઈનો અભિગમ અપનાવી સ્વચ્છતામાં સુરતને નંબર 1 જાળવી રાખવા અપીલ કરી હતી। સ્વચ્છતામાં નંબર 1 તો છે, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ। એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો, તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાણ્યાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખીશું।